સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાઈ એનએફએસએ હેઠળ રેશન કાર્ડની પાત્રતા ચકાસણી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પાત્રતા ન ધરાવતા રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી 4584 કાર્ડ ધારકો ફટકારવામાં આવી નોટિસ સરકારના વિવિધ ડેટાના આધારે ચકાસણી હાથ ધરવામાં આવી કાર્યવાહી છેલ્લા 6 થી 12 મહિનાથી અનાજ ન લેનાર વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ અને વાર્ષિક ટર્નઓવર રૂપિયા 25 લાખથી વધુ ધરાવતા પરિવારોનું થઈ રહ્યું છે વેરિફિકેશનના પ્રક્રિયાના ભાગરૂપે 8 ઓગસ્ટ 2025 સુધીમાં જિલ્લામાં કુલ 4584 રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી પ્રક્રિયામાં કાર્ડ ધારકોની પાત્રતા ચકાસીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક પુરવઠા વિભાગનું લક્ષ્યાંક કામગીરીનો હેતુ જરૂરિયાતમંદ પરિવારોને સરકારી અનાજનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનું છે તેવું જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું। નમસ્કાર, હું એજી ગજર, જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર। આપના માધ્યમથી સૌ રેશન કાર્ડ ધારકોને જણાવવા માંગુ છું કે સરકારશ્રીના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું એનએફએસએની સ્થાયી સૂચનાઓ એના ઠરાવની સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે 6 થી 12 મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે। આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે। 8 ઓગસ્ટની સ્થિતિએ હું આપને જણાવું કે 4584 જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદરનું રેશન કાર્ડ ધારકોને નોટિસની વજવણી થઈ છે। સદર જે વેરિફિકેશનની કામગીરી છે એ મહત્તમ કામગીરી છે સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે।